ચંદા કોચરે 64 કરોડની લાંચ લીધી હતી એમ દોષિત જાહેર કર્યા છે। આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચરની મુશ્કેલી વધે એવા સમાચાર સામે આવ્યા છે। ચંદા કોચરને ફરી જેલમાં જવાનો વખત આવી શકે છે। વાત એમ છે કે દિલ્હીની એક ટ્રિબ્યુનલે ચંદા કોચરે 64 કરોડની લાંચ લીધી હતી એમ દોષિત જાહેર કર્યા છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચરની સામે છેલ્લા 9 વર્ષથી તપાસ ચાલે છે। 2016ની અંદર એમની સામે લોન કૌભાંડનો મોટો આરોપ લાગેલો અને આ તપાસની અંદર ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સ બધા જ આ તપાસની અંદર લાગેલા છે અને અગાઉ એમના પતિ દીપક કોચર, ચંદા કોચરની ધરપકડ બી કરવામાં આવેલી, પરંતુ કોર્ટે જામીન આપેલા હતા। હવે દિલ્હીની એક ટ્રિબ્યુનલે ચંદા કોચરને દોષિત જાહેર કર્યા છે અને કીધું છે કે ચંદા કોચરે 64 કરોડ રૂપિયાની લાંચ લીધી છે, એના પૂરતા પુરાવા છે અને વિડીયોકોન ગ્રુપને 300 કરોડની લોન મંજૂર કરવામાં ચંદા કોચરે 64 કરોડ રૂપિયાની લાંચ લીધી હતી। ટ્રિબ્યુનલે કીધું છે કે ચંદા કોચરે બેંકમાં પોતાના જે પદનો તો દુરુપયોગ કર્યો અને બેન્કિંગ નિયમોનું પણ છડેઆમ ઉલ્લંઘન કર્યું હતું। 2016માં એટલે કે 9 વર્ષ પહેલાં આ લોન કૌભાંડ બહાર આવેલું। વિડીયોકોનના એક યુનિટ છે SEPL, એના ખાતામાંથી લાંચની રકમ દીપક કોચરની માલિકીની કંપની ન્યૂ પાવર રિન્યુએબલ એનર્જીમાં 64 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। ટ્રિબ્યુનલે કીધું કે આ લોકોએ આખા કૌભાંડનું એટલું સરસ રીતના પ્લાનિંગ કર્યું હતું કે કાગળ ઉપર જે ન્યૂ પાવર રિન્યુએબલ એનર્જીસ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એની માલિકી હક વિડીયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂતના નામે બતાવવામાં આવી હતી, પરંતુ એકચ્યુઅલી એ કંપની ચંદા કોચરના પતિ દીપક કોચરના કંટ્રોલમાં હતી। દીપક કોચર જ આ કંપની ચલાવતા હતા, પરંતુ કૌભાંડ કોઈ રીતના ખબર નહીં પડે એટલા માટે માલિક તરીકે વિડીયોકોનના ચેરમેનને બતાવી દેવામાં આવ્યા હતા। આઈસીઆઈસીઆઈ બેંકે વિડીયોકોનને જે લોન આપી એ પછી એ લોન NPA થઈ ગઈ, મતલબમાં નોન પરફોર્મિંગ એસેટ, એ લોનને વાળી દેવામાં આવી। વાત એમ હતી કે દીપક કોચરને 64 કરોડ રૂપિયાની જરૂર હતી, એમની કંપનીમાં ન્યૂ પાવરમાં કંઈ લોસ ચાલતી હતી એટલે વિડીયોકોનને પાસેથી પૈસા માંગેલા હતા, પરંતુ વિડીયોકોને આ શરત મૂકી કે એમની લોન મંજૂર કરવામાં આવે તો એ 64 કરોડ રૂપિયા આપશે અને એ 64 કરોડ રૂપિયા જ્યારે લોન મંજૂર થઈ ત્યારે દીપક કોચરની કંપનીમાં એ રકમ ટ્રાન્સફર કરવામાં આવી। જ્યારે આ કૌભાંડ આખા દેશની અંદર ગાજેલો અને 2016ની અંદર સીબીઆઈ, ઈડી, SIFO, ઇન્કમ ટેક્સ બધા ડિપાર્ટમેન્ટ તપાસમાં લાગ્યા, ત્યારે 2018ની અંદર ચંદા કોચર પાસેથી રાજીનામું લઈ લેવામાં આવેલું અને સીબીઆઈએ ચંદા કોચર, દીપક કોચર, વેણુગોપાલ, ન્યૂ પાવર રિન્યુએબલ એનર્જી, સુપ્રીમ એનર્જી, વિડીયોકોન ઇન્ટરનેશનલ, વિડીયોકોન ઇન્ડસ્ટ્રીઝ આ બધાને આરોપી બનાવેલા હતા। 2020માં દીપક કોચરની ઈડીએ ધરપકડ કરેલી અને 2022માં સીબીઆઈએ ચંદા કોચર અને દીપક કોચર બંનેની ધરપકડ કરેલી, પરંતુ બોમ્બે હાઈકોર્ટે બંનેને જામીન આપી દીધેલા અને આ ધરપકડ ગેરકાયદેસર હોવાનું તે વખતે કીધેલું હતું। પરંતુ હવે જ્યારે ટ્રિબ્યુનલે એવું એમને 64 કરોડની લાંચમાં ચંદા કોચરને દોષિત જાહેર કર્યા છે તો હવે એમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।